સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 84માં શ્રી ચરણાટના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી ચરણાટના બેઠકજીનું ચરિત્ર. અલ્હાબાદ અને મોગલસરાયની વચ્ચે ચુનાર જંકશન નામનું રેલવે સ્ટેશન આવેલું છે. આ ચુનારનું નામ ચરણાટ હતું. ચરણાટ એ ચરણાદ્રી શબ્દ પરથી બનેલું છે. અહીં આવેલા પર્વત ઉપર ભગવાનના ચરણારવિંદોની છાપ અંકિત થયેલી હોવાથી આ પર્વત ચરણાદ્રી પર્વતના નામે જાણીતો છે. ચુનાર સ્ટેશનથી 1 માઇલ દૂર આ બેઠકજી આવેલા છે અને સેવાનો પ્રકાર સુંદર રીતે ચાલે છે. શ્રી મહાપ્રભુજી શ્રી અડેલમાં સ્થિરવાસ કરીને બિરાજ્યા અને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. તે પછી વિક્રમ સંવત 1572માં માગસર માસમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને યાજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પ્રગટ થવાનો છું. મારા પ્રાગટ્ય માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રગટ થઈ છે, માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવત આજ્ઞા થતાં શ્રી અક્કાજીને લઈને વૈષ્ણવ સમાજ સહિત આપ શ્રી ચરણાટમાં પધાર્યા. ત્યાં એક અતિ સુંદર રમણીય સ્થાન જોઈ અને મુકામ કર્યો. આપ શ્રીની સાથે તે સમયે શ્રી દામોદરદાસ હરસાણીજી, શ્રી પદ્મનાભદાસજી વગેરે અંતરંગ વૈષ્ણવો હતા. તેમને આપ શ્રીએ આજ્ઞા કરી કે શ્રીમદ ચરણાટ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. અહીં શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે, માટે આપણે અહીં જ મુકામ કરીશું. મુકામની સર્વ વ્યવસ્થા થઈ ગઈ. આપ શ્રીએ ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. ત્યારે મહા અલૌકિક આનંદ પ્રગટ થયો. તે વખતે શ્રી ગંગાજીના સામા કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો. તે છેલ્લા 12 વર્ષથી નિયમપૂર્વક શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો હતો. એક દિવસ તેને શ્રી ગંગાજીના પ્રવાહમાંથી શ્રી ઠાકોરજીનું એક અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત થયું. તેમને હાથમાં લઈ તે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, આપ મહા અલૌકિક છો. હું વૈરાગી છું. મારાથી આપની સેવા થઈ શકે તેમ નથી. માટે આપ જો કોઈ ગૃહસ્થને ત્યાં બિરાજો તો આપની સુંદર રીતે સેવા થાય. મને તો રોજ અચ્છેર દૂધ મળે છે. તેમાંથી પાસેર દૂધથી સ્નાન કરાવીશ અને પાસેર દૂધનો ભોગ ધરીશ. શ્રી ઠાકોરજીએ તેને યાજ્ઞા કરી કે હું 1 માસ સુધી તારે ત્યાં બિરાજીશ, પછી હું કહું ત્યાં તું મને લઈ જજે. આ બ્રાહ્મણે 1 માસ સુધી શ્રી ઠાકોરજીની સેવા કરી. પછી વિક્રમ સંવત 1572ના માગસર વદ આઠમની રાત્રે શ્રી ઠાકોરજીએ તેને યાજ્ઞા કરી કે અહીંથી 3 ગાંવ દૂર ચરણાટ છે. ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મને તેમની પાસે પધરાવી આવ. તે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, હું શ્રી મહાપ્રભુજીને જાણતો નથી. હું ક્યાં જાઉં? ત્યારે આપ શ્રીએ યાજ્ઞા કરી કે તેઓ જગત પ્રસિદ્ધ છે. તું ચરણાટમાં જઈ અને પૂછજે, તને તેમની ભાળ મળી જશે. આપ ત્યાં તળાવ ઉપર બિરાજે છે. ત્યારે તે બ્રાહ્મણ સ્નાન સંધ્યા કરી શ્રી ઠાકોરજીને લઈ અને ચાલ્યો. 1 પ્રહર દિવસ ચઢતા ચરણાટ ગયો. તપાસ કરી તે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો. તેણે આપ શ્રીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, નાના મોઢે મોટી વાત કરવી મારા માટે ઉચિત નથી. આપ શ્રીએ યાજ્ઞા કરી કે તું સંકોચ પામ્યા વિના કે. ત્યારે તેણે શ્રી ઠાકોરજીની યાજ્ઞા કહી સંભળાવી. આપ શ્રીએ પ્રસન્નતાથી કહ્યું કે શ્રી ઠાકોરજીને સુખેથી અમારે ત્યાં પધરાવ.
પ્રભુને પધારેલા જાણી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. તે દિવસ વિક્રમ સંવત 1572 માગસર વદ નોમને મંગળવારનો હતો. બરાબર મધ્યાહન સમયે વૃષભ લગ્નમાં શ્રી મહાપ્રભુજીને ત્યાં શ્રીનાથજી અને શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. આ પોષ મધ્યાહે નોમે શ્રીનાથજી શ્રી અકાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ્ર શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. જેવી રીતે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણનું શ્રીમદ ગોકુલમાં પ્રાગટ્ય થયું હતું અને કલયુગમાં શ્રી ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું હતું, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર સ્વરૂપે ફરીથી ભગવત પ્રાગટ્ય થયું. પોષ નિર્દોષ સુખકોશ સુંદર માસ કૃષ્ણ નવમી શુભ ઘડી દિન આજ શ્રી વલ્લભ સદન પ્રગટ ગિરિવર ધરન ચારો વિધુ વદન સુછબી શ્રી વલ્લભ વિઠ્ઠલ રાજ. ત્યારે સમગ્ર પૃથ્વી પર ભારે જય જયકાર થયો. આછો આછો વરસાદ વરસવા લાગ્યો. ચરણાટના વનમાં વૃક્ષો ફૂલથી લચી પડ્યા. તે દિવ્ય પુષ્પોની સુગંધ આખા વનમાં વ્યાપી ગઈ. આકાશમાં કરોડો દેવો વિમાનમાં બેસી દર્શન કરવા આવ્યા. તેમણે અનેક વાજિંત્રો વગાડી જયનાદ કરી પુષ્પવૃષ્ટિ કરી. ત્યાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ રત્ન જડિત સુંદર નિકુંજોની રચના કરી અને ત્યાં શ્રી નંદરાયજી શ્રી યશોદાજી ગોપ ગોપી સાથે પધાર્યા. જુરી ચલી હે વધાવન શ્રી વલ્લભ ગૃહ સુંદર વ્રજ કી બાલા. શ્રી ગુસાઈજીને માણેક જડિત સુંદર પારણામાં પોઢાડ્યા. શ્રી ચંદ્રાવલીજીએ પધારી પોતાના જ સ્વરૂપ એવા શ્રી ગુસાઈજીના બાળ સ્વરૂપના લલાટમાં તિલક કર્યું. શ્રી સ્વામિનીજીએ બંને કપોલનો સ્પર્શ કરી કેસરથી કમળપત્ર અંકિત કર્યા અને ત્યાં ખૂબ જ અદ્ભુત નંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. દૂધ દહીંનો કાદવ થયો. ભગવદીઓએ આ અલૌકિક મહોત્સવના અનેક પદ ગાયા. બ્રહ્માજીએ વેદગાન કર્યું, મહાદેવજીએ તાંડવ કર્યું, અપ્સરા ગંધર્વોએ નૃત્યગાન કર્યા. શ્રી વેદવ્યાસજી, સુખદેવજી વગેરે 88,000 ઋષિઓએ વેદ મંત્રોચ્ચાર સાથે વંદન કર્યું. શ્રી મહાપ્રભુજીએ સૌનો સત્કાર કર્યો. ભાટ ચારણ વગેરેને દક્ષિણા આપી. આમ સર્વત્ર આનંદ આનંદ મંગલ મંગલ વ્યાપી ગયો. પછી શ્રી મહાપ્રભુજીએ મંગલ સ્નાન કર્યું અને સૌને પુષ્કળ દક્ષિણા આપી. કુલગુરુ શ્રી ગર્ગાચાર્યજી પણ ત્યાં પધાર્યા અને તેમણે શ્રી ગુસાઈજીની જન્મપત્રિકા વાંચી. તેમણે કહ્યું કે આ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રહેશે. વિઠ્ઠલ શબ્દ 3 અક્ષરોનો બનેલો છે. વિદ એટલે જ્ઞાન અને ઠ એટલે શૂન્ય અને લ એટલે આપે છે. જેઓ માયાથી ઘેરાયેલા ભગવત સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાની એટલે કે શૂન્ય છે, તેમને ભગવત સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે છે તે વિઠ્ઠલ. જેઓ જગતમાં ગૌ બ્રાહ્મણોના પ્રતિપાલક બનશે અને ગોસ્વામીના નામથી પ્રસિદ્ધ થશે. તેમને 2 વહુજી થશે અને 7 લાલજી થશે. તેમના વંશમાં સર્વ પુરુષોત્તમ સ્વરૂપ હશે અને આપ શ્રી પોતાના પિતાના સર્વ કાર્યોનો વિસ્તાર કરશે. આ સાંભળીને સૌ પ્રસન્ન થયા. શ્રી નંદરાયજી આદિ સર્વ લીલા પરી કરે શ્રી મહાપ્રભુજીને ભીતર પધરાવ્યા. આપ શ્રી ગુસાઈજીને પારણે ઝુલાવી તિલક કરી આરતી કરી. પછી સૌ વ્રજ ભક્તો આશીષ આપી ને સ્વધામમાં પધાર્યા. આમ શ્રી ચરણાટમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવનો અપૂર્વ આનંદ છવાઈ ગયો. આ પ્રાગટ્ય મહોત્સવનું વર્ણન શ્રી ગોપાલદાસભાઈએ ત્રીજા વલ્લભાખ્યાનમાં ખૂબ જ સુંદર રીતે કર્યું છે. આખું ત્રીજું વલ્લભાખ્યાન પ્રાગટ્યના સમયનું જ નિરૂપણ કરે છે. શ્રી ગોપાલદાસભાઈ તે મહોત્સવના દર્શન કરતા કરતા ગાતા હોય તે પ્રકારે ત્યાં નિરૂપણ થયેલું છે. તે ઉપરાંત પણ અનેક ભગવદીઓએ આ અદ્ભુત મહોત્સવના આનંદ મંગલનો અનુભવ કરી શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની અનેક વધાઈઓ ગાઈ છે. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી મહારાજે પણ આ પ્રસંગનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. પોષ કૃષ્ણ નવમી જબ આઈ ઘર ઘર મંગલ હોત વધાઈ શ્રી વિઠ્ઠલનાથ પ્રકટ ભયે સુની કે કહત ફિરત આનંદ ગુણ ગની કે આનંદ બઢ્યો ચહુ દિશ છબી નિરખી શ્રી વલ્લભ હશે
दोऊ कछु मुस्काए चित ये, दोऊ अंसन मेरे मन बसे। तिलक मृग मद छिपियो, हरखित कहाँ लो गुण गाइए। कृपा ते उछलित निररस, छिपत नाही छिपाइए। तो वैष्णवो, આપણે પણ શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની વધાઈ ધોળ સ્વરૂપે ગાઈએ છીએ ને કે શ્રી વલ્લભને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી। હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે, હારે મળી માનુની મંગળ ગાય છે। હારે સજી સોળે શૃંગાર રે, ચાલી વ્રજનાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી। શ્રી મહાપ્રભુજીના આ 84માં બેઠકજી આપણે શ્રવણ કર્યા। શ્રી મહાપ્રભુજી સર્વ ભગવત સ્થાનોમાં બિરાજમાન હોવાથી આ 84માં છેલ્લા બેઠકજીનું ચરિત્ર નિત્ય લીલાવાદના સિદ્ધાંતને પુષ્ટિ આપે છે અને આપ શ્રીના 84 બેઠકજીના ચરિત્રનું સમાપન આપણે આજે ભગવત કૃપાથી પ્રભુ કૃપાથી પૂર્ણ કર્યું। વૈષ્ણવો, મારું તો સામર્થ્ય જ નથી કે આ 84 બેઠક ચરિત્રનું આપણે વર્ણન કરી શકીએ, પણ શ્રી વલ્લભની કૃપાથી જ આપણે સૌએ સાથે મળી અને આ 84 બેઠકજીના ચરિત્રનું શ્રવણ કર્યું છે। તો વલ્લભની કૃપા વગર એ શક્ય બને નહીં। આમ આ બેઠકજીએ આપણે દંડવત પ્રણામ કરીએ, તે સાથે ભારતભરમાં બિરાજતા પ્રગટ અને અપ્રગટ એવા શ્રી મહાપ્રભુજીના સર્વ બેઠકજીએ અને જ્યાં જ્યાં આપ શ્રી ભાવનાજી સ્વરૂપ બિરાજે છે તે સર્વ સ્થાનોએ આપણે ફરી ફરી દીનતા અને પ્રેમપૂર્વક આપ શ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ। આમાં સર્વ બેઠકજીઓના ચરિત્રો દ્વારા શ્રી મહાપ્રભુજીના સન્મનુષ્યાકૃતિ સ્વરૂપે અલૌકિક સ્વરૂપના અને તે સ્વરૂપના મહાત્માના દર્શન આપણે સૌએ કર્યા। વૈષ્ણવો, આ બેઠક ચરિત્ર આપ શ્રીના ભગવત સ્વરૂપનું આમ બોધક છે, તેથી તેનું શ્રવણ, કીર્તન અને સ્મરણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક આપણને અલૌકિક પ્રીતિ ઉપજાવનારું છે। શ્રી ચરણાટના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે। વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું। શ્રી વલ્લભાધીશ કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।